હેલો ગાઈસ, સ્વાગત છે નવા એક વ્લોગમાં। તો આજે અમે જઈ રહ્યા છીએ કાંકરિયા, તો વ્લોગમાં બન્યા રહેજો અને જોઈએ શું શું છે ત્યાં કાંકરિયામાં। હું પણ ફર્સ્ટ વાર જ જાઉં છું, તો ચાલો નીકળીએ છીએ। તો ગાઈસ ચાલતા ચાલતા હવે અકબરનગર જાઉં છું અને ત્યાં BRTSમાં બેસી જઈશ। આ BRTS બસ સ્ટેન્ડ છે અકબરનગરનું, ત્યાંથી ટિકિટ લઈને આપણે BRTSમાં બેસી જઈશું। તો હવે ટિકિટ લઈ લઈએ। તો ગાઈઝ ટિકિટ લઈ લીધી છે। અમે 3 જણા છીએ, મમ્મી અને મારો ભાઈ અને હું, એટલે 60 રૂપિયા થયા। ચલો બસ આવી જા મમ્મી, અહીંયા તો બસ મળી ગઈ છે અમને 3 નંબરની મણિનગરવાળી। તો સીધા આપણને BRTS કાંકરિયા લેક આગળ ઉતારશે। ગાઈસ હું કાંકરિયા આવી ગયો છું અને ત્યાંથી ટિકિટ લેવાની છે। ટિકિટ બારી હતી, તો લાઈન તો બહુ છે, તો ટિકિટ લઈને પછી ટિકિટ બારી છે, ત્યારે ટિકિટ લેવાની। તો ગાઈસ ટિકિટ લઈ લીધી છે, 3 જણની 30 રૂપિયા એન્ટ્રી ફી છે। તો ટિકિટ લઈ લીધી અને હવે આવી ગયા છે અમે અંદર। તો આ એન્ટ્રી ગેટ છે, ત્યાંથી અંદર આવ્યા। આ જો કરણ અને મમ્મી બે જાય છે, મમ્મી ને કરણ બે છે। તો હવે આવી ગયા છીએ કાંકરિયાની અંદર અને મમ્મી જે છે એ વાતાવરણ જોઈને ખુશ થઈ ગઈ છે। કાંકરિયા તળાવમાં બધા પબ્લિક ફરી રહી છે, એટલે વાતાવરણ થોડું વરસાદ જેવું થઈ ગયું છે, પણ આપણે કંઈ નહીં, જોઈએ જે જોવા જેવું છે તે। તો ગાઈઝ આ જો ટ્રેન છે કાંકરિયાની, એમાં બધા બેસીને જાય, એટલે આખું આ જે સર્કલ છે, આ જે આખું સર્કલ છે, આખું સર્કલ આમ ફેરવીને લઈને આવે। આજે આ જે કાંકરિયા તળાવ છે, જે વચ્ચે છે નગીનાવાડી છે, દેખાય છે આ જે વચ્ચે છે એ નગીનાવાડી છે અને આ કાંકરિયા તળાવ છે। આ અંદર માછલીઓ છે। આ જો આ બધું નાના છોકરાઓનું છે, ઉપર સમડીઓ ફરે છે, નાના છોકરાઓ રમવાનું છે અહીંયા। આ બધું નાસ્તા હાઉસ છે, નાસ્તો વાસ્તો કરવો હોય તો। ત્યાં સામે છે ઓલી કાચવાળી બિલ્ડિંગ, કેટલી ટિકિટ છે એના ઉપર ખબર પડે કે જવું કે નહીં। બધી જ જગ્યાએ ટિકિટ જ છે। આપણે તો પહેલી વાર જ આવ્યા છીએ। આજે રવિવાર છે એટલે બહુ બધી ભીડ છે। મમ્મીનું કરણ દેજો, હા અહીંયા આઈસ્ક્રીમ વાળો છે, બોલો। તો ગાઈસ જો આ કેટલી બધી માછલીઓ છે, મોટી મોટી। હા અરે કોતરેલું તળાવ છે એવું તો કે આ બનાવેલું છે સ્પેશિયલ, પેલા જૂના જમાના। તો ગાઈસ આ રાઈડ જોવા છે।
મમ્મી શું ખાય? આઈસ્ક્રીમ ખાઉં છું. કોણ કોણ? કોણ ખાઉં છું? હા. તો ગાઈસ 7 વાગી ગયા છે અને અમે જઈએ છીએ ઘરે. BRTS સ્ટેન્ડ પર જવું પડશે પહેલાં, પછી ત્યાંથી જઈશું ઘરે સીધા. રાતનો નજારો. તો ગાઈઝ ફાઇનલી હું ઘરે આવી ગયો છું અને જમવાનું જમી લીધું છે. જો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને બહુ જ થાક લાગ્યો છે તો હવે હું સૂઈ જાઉં છું. ગુડ નાઇટ. મળીએ નવા વ્લોગમાં. બાય બાય.